કેરીની સિઝનમાં મેંગો કલાકંદ તો હું બનાવું જ છું. 2 ટેબલસ્પૂન ઘીમાં 1 કપ ગાળેલો મેંગો પલ્પ લઈ 2 મિનિટની શેકી લઈએ છીએ. 500 ગ્રામ ફૂલ ફેટમાં 1 કપ ગ્રેટેડ પનીર ફ્રેશ લેવાનું છે. હલાવતા રહીએ છીએ. અડધું થાય એટલે ઘીમાં તૈયાર કરેલો મેંગો પલ્પ ઉમેરીને હલાવતા રહીએ છીએ. સતત હલાવવાનું છે. ત્યારબાદ એમાં ડ્રાયફ્રૂટ્સનો પાવડર, પલાળેલું કેસર ઉમેરી ફરીથી હલાવતા રહીએ છીએ. ખાંડ ઉમેરી દઈએ છીએ. ગળપણ તમારા ટેસ્ટ મુજબ. કેરી પણ ગળી હોય છે. અડધો પાક પાણીનો વળી જાય એટલે બદામ પિસ્તાની કતરણ, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર ઉમેરીને પેન છોડે ત્યાં સુધી એને હલાવી લેવાનો છે. ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં એને પાથરી દઈએ છીએ. બરોબર ફિટ કરી ઉપર ડ્રાયફ્રૂટ્સ ઉમેરી અને ઠંડો થવા દઈએ છીએ. ત્યારબાદ મનગમતા આકારના કાપા પાડી લઈએ છીએ. કેરીના શોખીનો માટે તો ટેસ્ટમાં બહુ જ સરસ અને એકદમ સોફ્ટ. આને તમે બહાર 1 દિવસ રાખી શકો છો ને ફ્રીજમાં 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. મેં તો મજા માણી લીધી. થેન્ક યુ.